પરમ મંગલમય શ્રી નૌપતજી મહારાજની આરાધનાના દિવસો છે. શ્રીપાળ અને મૈણા એમના જીવનના માધ્યમથી, એમના ચરિત્રના માધ્યમથી દેવ ગુરુ ધર્મની આરાધના એ કેવા જીવનનું નિર્માણ કરે, કેવું ઘડતર કરે, એનું ચિંતન આપણે કરીએ છીએ. એ કરવાનું. મોટા ભાગે આપણું ધ્યાન કશુંક કરી લેવા ઉપર વધારે હોય છે, કર્યાના પરિણામ ઉપર. સાધન લેખે આપણે ધર્મ પસંદ કર્યો, સાધન લેખે આપણે તપ પસંદ કર્યું, સાધન લેખે આપણે ક્રિયાને જાપ પસંદ કર્યા, પણ પરિણામ ફળ આપણી ઈચ્છાનું અને સાધન ક્રિયાનું. જ્ઞાનીઓએ કહ્યા છે એ ફળ ઉપર આપણી નજર નથી, આપણને એમાં રસ નથી. ખરો. જ્ઞાનીઓએ ધર્મનું ફળ કહ્યું, એમાં વધારે ઇન્ટરેસ્ટ છે કે મારા મનમાં જે પડ્યું છે એમાં મને વધુ રસ છે. મારી ઈચ્છાનું ફળ મને મળવું જોઈએ. આ મારી સ્વાર્થ બુદ્ધિ છે, શ્રદ્ધા નહીં. શ્રદ્ધા તો તે હોય ધર્મનું આચરણ કરું અને જ્ઞાનીઓએ કહ્યું તેવો વિકાસ હું સાધું, જ્ઞાનીઓએ કહ્યું તેવું હું મેળવું. હું તો એ મેળવવા મથું છું જેને મારે અહીંયા જ મૂકીને જવાનું. ગમે તેટલું પુણ્ય તમને સાથ આપતું હોય, ગમે તેટલી તમારી ઈચ્છાઓ પૂરી થતી હોય, બધું જ મનગમતું થતું હોય, બધું જ ફાવતું ને ભાવતું થતું હોય અને બધું જ તમે મેળવતા હો, તો પણ આ બધી જ પરિસ્થિતિઓ, વસ્તુઓ, આ બધાનો સથવારો ક્યાં સુધી? ક્યાં સુધી? પછીની તૈયારી શું? પછીની તૈયારી શું? પછીની ચિંતા કરી? બસ આજની ચિંતા કરાવે એ પુણ્ય છે. કાલની પણ ચિંતા હોય તો એ ધર્મ છે. આજે તો હું મેળવી લઈશ, આજે તો હું બધું અનુકૂળ પામી જઈશ, પણ આવતીકાલ, આવતો ભાવ, એ મારે સિક્યોર કરવાનો છે. ત્યાં શું? ત્યાં જઈશ તો શું? આ છે ધર્મની બુદ્ધિ. ધર્મ બુદ્ધિ આ છે, મારા ભવાંતરમાં પણ મને દુઃખ ન પડે, મને તકલીફ ન પડે, મને રોગ ન આવે, મને કષ્ટ ન આવે, મને બાધાઓ ને વિઘ્નો ન આવે, મને કોઈ નડે નહીં. આ ધાર્મિક વૃત્તિ નથી, આ તો સ્વાર્થ વૃત્તિ. ધાર્મિક વૃત્તિ તો એ છે કે હું જ્યાં પણ જાઉં મને સારું જ સૂઝે, મને આત્માનું હિત જ સૂઝે, મારા ગુણોનો જ વિકાસ થાય, મારી સારપ જ ઉજાગર થાય, મારી નબળાઈઓ બધી દૂર થાય. આ ધાર્મિક વૃત્તિ છે. સ્વાર્થ બહુ ટૂંકું જોઈ શકે છે, ધર્મ બહુ લાંબુ જોઈ શકે છે.
આપણે સ્વાર્થમાં અટવાયેલા છીએ. હજી લાંબુ જોવાની આપણી પાસે દ્રષ્ટિ આવી નથી. આટલું બધું સાંભળીએ છીએ. સાચું કહેજો, સાંભળો છો? આટલું બધું સાંભળીએ છીએ અને છતાંય આપણને આપણા ભવાંતરની કોઈ ચિંતા ખરી? એ ભવાંતરમાં પણ બધું જ સારું હોય અને સારું સૂઝે એના માટે મેં શું મહેનત કરી? એના માટે મેં શું પુરુષાર્થ કર્યો? એના માટે શું કેળવણી? અહીંયા સદબુદ્ધિ કેળવશો તો ભવાંતરમાં સદબુદ્ધિ આવશે. અહીંયા બીજા સાથે પ્રેમના સંબંધો કેળવ્યા હશે, બીજા સાથે નિર્મળ મૈત્રી કેળવી હશે તો ભવાંતરમાં બધા અનુકૂળ મળશે. ધર્મ કરવો એક વસ્તુ છે, ધર્મ આરાધવો બીજી વસ્તુ છે. કરી લેશો તો કદાચ ભવાંતરમાં તમને સંપત્તિ મળી જશે, પુણ્ય મળી જશે, સાધનો મળી જશે, શાંતિ નહીં મળે. ધર્મ આરાધશો તો કદાચ બીજું બધું ઓછું વધતું હશે, સાધનો ઓછા હશે, સગવડ ઓછી હશે, સંપત્તિ ઓછી હશે, પુણ્ય કદાચ ઓછું હશે, પણ પ્રસન્નતા ઓછી નહીં હોય, સ્વસ્થતા ઓછી નહીં હોય, શાંતિ ઓછી નહીં હોય, સમાધિ ઓછી નહીં હોય, બધું જ હશે. જેના માટે બધું મેળવીએ છીએ, શેના માટે મેળવીએ છીએ? સાચું કહો. આટલું બધું મેળવવાની દોડ, એની પાછળનું કારણ શું? સિકંદરને એના મિત્રે પૂછ્યું, સાવ યુવાન ઉંમર છે, બસ એક ધૂન ચડી છે, વિશ્વ વિજેતા બન્યું છે, આખા જગતને જીતી લેવું છે. એકાદું યુદ્ધ કરીને પાછો આવ્યો છે અને પેલા મિત્ર પૂછે છે, ભલા માણસ હવે આ દેશમાં, પછી અહીંયા, પછી અહીંયા, પછી અહીંયા, પછી ગણતરી કરાવે છે. પેલો સાંભળે છે અને છેલ્લે પૂછે, પછી? બસ પછી શાંતિથી બેસીશ. ભલા માણસ, તો તું અત્યારે કરી શકે એમ છે? તું હાલ નક્કી કરે કે મારે શાંતિથી બેસવું છે તો તને કોઈ રોકે એમ નથી. આ બધું કરીને જે મેળવવાનું છે તો અત્યારે તને હાથ વગવું છે. જે માટે આ બધું મેળવીએ છીએ અને લગભગ એવું બને છે બધું જ મેળવી લેનારો શાંતિ વગર ચાલ્યો જાય. શાંતિ વગર, સ્વસ્થતા વગર, હાય વોય, હાય વોય, હાય. છેવટના તમે જોજો, ઘરે તો કોઈ મળતું જ નથી હવે. છે કોઈ મળનારું? બહુ ઓછા, ભાગ્યશાળી બહુ ઓછા. જેને ઘરે જાગતો હોય, જાગૃતિ હોય અને પરિવાર વાળા એને ધર્મ સંભળાવતા હોય એવું મૃત્યુ લગભગ જોવા મળતું નથી. કાં તો ઊંઘમાં રહી જાય, કાં તો હોસ્પિટલમાં, કાં રસ્તામાં. બધી દોડધામનો છેવટનો સાર આટલો જ, આટલું જ. વલવલહાટ કરતા, વસવસો કરતા, અધૂરી ઈચ્છાઓ સાથે, અધૂરા અરમાન સાથે ચાલ્યા જવાનું. એટલા માટે આ ધર્મ કર્યો હતો, એટલા માટે આ પુણ્ય વાપર્યું હતું, એટલા માટે આટલી બધી તપશ્ચર્યાઓ કરી હતી. પોતાને કેળવો એ ભાવાંતરમાં સાથે આવશે. આ શરીરમાં થયેલા રોગની કે થનારા રોગની ચિંતા કરશો તો એમ માનતા નહીં કે અહીંયા મને રોગ મટી જશે તો ભવાંતરમાં મને રોગ નહીં થાય. એવું ખરું? પણ અહીંયા ભાવનાઓ સારી કેળવી હશે, અહીંયા વૃત્તિઓ કેળવી હશે, મૈત્રી કેળવી હશે, બીજાનું સારું જોઈને રાજી થવાનું કેળવ્યું હશે, બીજાના દુઃખમાં દુઃખી થવાનું કેળવ્યું હશે, બીજાના ભલાનું જ ચિંતન કર્યું હશે તો ભવાંતરમાં આ બધા ભાવો તમને મળવાના જ. શ્રીપાળ અને મૈણા એની આરાધનાનું પરિણામ આ જ. આપણે ત્યાં ફોકસ કરવાનું. જેની ભાવનાઓ કેળવાઈ ગઈ છે ને,
એને બહારની ગમે તેવી શ્રેષ્ઠ પરિસ્થિતિ પણ બંધન બનતી નથી. અંદર આત્મા જાગી જવો જોઈએ. ધર્મનું ફળ એટલું જ છે કે તમારો આત્મા જાગી જાય, તમને તમારા હિત અને અહિત સૂઝે. હિતની પ્રેરણા અંદરથી થાય, અહિતથી અટકવાનું પણ અંદરથી જ મન થાય. હજી આપણો ધર્મ ત્યાં સુધી પહોંચ્યો નથી. હજી આપણા ધર્મનું બળ એટલું બધું આપણામાં જાગ્યું નથી કે અહિત હોય તો આપણે ગમે તેવું હોય તો છોડી દઈએ, અને હિત હોય તો કોઈ પણ ભોગે આચરીએ એટલો બળુકો ધર્મ આપણો બન્યો નથી. આચાર્ય મહાપ્રજ્ઞજીએ નામ સાંભળ્યું? આચાર્ય મહાપ્રજ્ઞજીનું નામ સાંભળ્યું? હા હા. એમણે એક શ્રાવકનું ઉદાહરણ લખ્યું છે. એમના શ્રાવક સરદારપુર શહેરના છે, લગભગ મોટો બિઝનેસ છે. ખૂબ પુણ્યવાન છે, અઢળક સંપત્તિ છે, વ્યાપાર એટલો બહોળો છે. વર્ષો પહેલાની ત્યારે હજી દરિયાથી વેપાર થતો, શિપમાં બધું, હા દરિયાથી જ થતો. શિપમાં બધું માલ સામાન આવે જાય, અહીંથી પરદેશ જાય, ત્યાંથી અહીંયા આવે. રોજ ધર્મ શ્રવણ કરે, ધર્મ કરે. એક દિવસ ઘરે બેઠા અને બેઠા બેઠા વિચાર આવે, પરમાત્માની કૃપાથી આટલું બધું મળ્યું છે, આટલો ફેલાયેલો પરદેશ સુધી ફેલાયેલો વેપાર. અને બેઠા બેઠા વિચાર આવ્યો કે આ જે વેપાર છે પરદેશનો, શિપમાં સામાન આવે જાય, એમાં હિંસા કેટલી થાય. આરાધકને આ વિચાર આવે, પુણ્યવાનને નહીં. કોને આવે? જેનો આરાધક ભાવ કેળવાયો છે ને એને જ બીજાની ચિંતા થાય. એકલો સ્વાર્થ સૂજે તો સમજવું પુણ્યવાન છે, આરાધક નથી. આરાધક હોય એને પોતાની ચિંતા હોય, પણ એના કરતા વધુ બીજાની પણ ચિંતા. બીજાના સુખ દુઃખ માટે એ પહેલા તૈયાર. બીજાને કષ્ટ ન પડે એના માટે પોતે કષ્ટ ઝેલી લે, બીજાને ન. આરાધક ભાવ છે. પુણ્યવાન હોય નર્યો એકલો પુણ્ય, જેની પાસે એકલું પુણ્ય છે એ માત્ર સ્વાર્થ વિચારે, એ પોતાનું જ વિચાર. કેટલી બધી હિંસા થાય. પાણીના જીવોની તો ખરી જ, પણ પાણીમાં રહેતા જીવો. મશીનથી ચાલે વાહનો, નીચે પંખાઓ ચાલે, કેટલા પંચેન્દ્રિય જીવોની હિંસા થાય. ત્યારે મારો એક સામાન ત્યાંથી અહીં આવે અથવા અહીંથી ત્યાં જાય. આટલો ધર્મ કર્યા પછી, આટલો ધર્મ સમજ્યા પછી આ પાપ વ્યાપાર ચાલે ખરો? પોતાની જાતને સવાલ કરે, પોતાની જાતને પ્રશ્ન કર્યો છે, ચાલે? અંદરથી ના આવે છે, ન ચાલે. પાપ છોડાવે નહીં, પાપની વૃત્તિ પણ છોડાવે, એનું નામ ધર્મ છે. પાપ તો મેં ને તમે છોડ્યા છે. કોઈ કીડીને હું મારીશ નહીં, જાણી જોઈને કોઈ ફૂલ પાંદડા કદાચ નહીં તોડું. સ્થૂળ કક્ષાના પાપો આપણે છોડ્યા જ, પણ વૃત્તિમાં, સંસ્કારમાં પડ્યા છે પાપ, એ આપણે નથી છોડી શકતા. અંદરથી થાય છે, આ બંધ કરી દઈએ. વિચારવું સહેલું છે. કરોડોની આમદની જેના થકી હોય, દીકરાઓને ભેગા કર્યા અને વાત માંડીને કરી, બેટા મારી ઈચ્છા એવી છે કે આપણે આ વેપાર સંકેલીએ. આપણું સુખ, ધર્મીનું સુખ કોઈના દુઃખ ઉપર ઉભેલું ન હોવું.
ધર્મીના સુખમાં કોઈકના આંસુ ભળેલા ન જોઈએ. નિર્દોષ સુખ એ જ ધર્મીનું લક્ષ્ય હોય. સુખ જોઈએ પણ નિર્દોષ જોઈએ, નિષ્પાપ જોઈએ, જેમાં પાપ ન હોય, હિંસા ન હોય, જૂઠ ન હોય, ચોરી ન હોય, ખોટું ન હોય. આ બધું કરીને મેળવી શકાય. હિંસા, જૂઠ, ચોરી, પાપ બધું જ કરીને સુખ મેળવી શકાય છે, પણ એ સુખના પરિણામ, એ સુખના વિપાક એ ભોગવવાની આપણી ત્રેવડ નથી. જ્ઞાનીઓ એમ કે છે, તમારે જીવવું હોય એમ જીવો, તમારે જેમ કરવું એમ કરો, પણ એક વખત ઉભા રહીને વિચારજો, આ જે હું કરી રહ્યો છું એના વિપાક ભોગવવાની મારી તાકાત ખરી? આજે તો કોઈકને પીડા આપીને, કોઈકને દુઃખ આપીને, કોઈકને છેતરીને, જૂઠું બોલીને, ગમે તે આડાવળા રસ્તે હું સંપત્તિ કે પુણ્ય કે સાધન મેળવી લઈશ, પણ આવતીકાલે આનો વિપાક જ્યારે ઉદયમાં આવશે, જ્યારે આ જ કર્મો સહન થશે, જો એમ લાગે કે આ સહન થાય એમ નથી તો છોડી દે. હસતા તે બાંધ્યા રે કર્મ, નવી ઓળખ્યો જીન ધર્મ, રોતા ન છૂટે પ્રાણી. પુણ્યનો સાથ હોય ત્યારે જે પાપથી સાવધાન હોય ને એનું નામ આરાધન. મોટા ભાગે પુણ્ય જ્યારે સાથ આપે ને ત્યારે પહેલું ભૂલાય છે પાપ. અહિત વિસરાઈ જાય, એકલો સ્વાર્થ, એકલી આસક્તિ, એકલો મોહ એ જ કામે લાગી. તમને ઘેનમાં રાખે એનું નામ પુણ્ય છે, અને તમને જાગતા રાખે એનું નામ ધર્મ છે. દીકરાઓને કીધું, ગુરુના પડખા સેવ્યા, ધર્મ સમજાયો છે, એકી અવાજે હા પપ્પા બરાબર છે, કરી રહી. ને દીકતો વેપાર રમેશભાઈ એક ધડાકે આખો બંધ કર્યો. ભવાંતરમાં પાપ ઉદયમાં આવશે ને ત્યારે આ સંપત્તિ, આ સાધનો, આ સગવડો, આ પુણ્ય તમારી રક્ષા નહીં કરે. એક એવ સુહૃદ ધર્મ મૃતમપ્યનુયાતિ શરીરેણ સમમ નાન્યત સર્વમ અન્યત્તુ ગચ્છતિ. એક ધર્મ છે જે ભવાંતરમાં તમારો મિત્ર થઈને તમારી સાથે આવે, તમારું રક્ષણ કરે. ચેતજો, બસ આ જ શીખવાનું. મેં કાલે પણ કહ્યું હતું કદાચ, પુણ્ય એવું જોઈએ જે સારું જ સુઝાડે, નબળે જતા તમને રોકે એવું પુણ્ય. પુણ્ય ઈચ્છનીય છે, પણ કયું? આપણે તો આંખ મીચીને દોડ્યા છે પુણ્ય પાછળ. વિવેક ચુકાઈ ગયો છે. બસ પુણ્ય જોઈએ, પુણ્ય જોઈએ, પુણ્ય જોઈએ. બધે ચારે બાજુ એક જ હવા છે, પુણ્ય. ચારે બાજુ એક જ પૂજા છે. કોની પૂજા છે? પુણ્યની પૂજા છે. કોના વખાણ થાય છે, કોના બહુમાન થાય છે, કોના સન્માન થાય છે, કોણ આગળ. હા, પુણ્ય જરૂરી છે, શાસન પ્રભાવનાનું સાધન છે, માટે પુણ્ય જરૂરી છે, પણ કયું? જે પુણ્યનું આચરણ કરતા કરતા તમને પાપ છોડવાનું મન ન થાય એ પુણ્ય ક્યારે અનુમોદનાને પાત્ર હોય. પછી તો બહાનું બની જાય, પૈસા ખર્ચવાનું બહાનું બની જાય. મારો ધંધો ચાલુ રહેવો જોઈએ, તમારો પાપ વ્યાપાર ચાલુ રહેવો જોઈએ. તમે જે રસ્તે કમાઓ છો એ રસ્તેથી, અને અમે તમને ના નથી પાડતા. અહીંયા તો પહેલું જ
પહેલું પગલું જ ન્યાયનું છે. ધર્મમાં પ્રવેશ કરતા પહેલાનું પહેલું પગલું કયું છે? કયું? ધર્મની વાત પછી. ધર્મની પાત્રતા કેળવવા માટે જે ગુણ જોઈએ એમાં સૌથી પહેલો ગુણ કયો? જય સંપન્ન વૈભવ. આ તો હવે ઉપદેશના વિષયો છે, આચરણના ને. આ બધું તો કોઈકને કહેવા માટે જ. આ તો બધું બતાડવા માટે છે કે જો અમારા જ્ઞાનીઓએ શું લખ્યું છે. બતાડો, જીવતો દાખલો બતાડો કે જેને આ ગુણ કેળવ્યો. ખૂણે ખાચરે ક્યાંક હશે ને ખબર નહીં પડે. છે નથી એવું નથી, નહીં ના તો પડાય જ છે એવા વિરલા લોકો. આ જાગૃતિ જાગો. ધર્મ કરીએ છીએ તે પોતાને જગાડવા માટે, પોતાનું ઘેન દૂર કરવા માટે, ઊંઘ દૂર કરવા માટે. જે ભાવોમાં અનાદિકાળથી જીવતા આવ્યા છીએ એ જ ભાવોમાં આજે પણ જીવશું ને આ ધર્મ નિષ્ફળ જશે, આ આરાધનાઓ નિષ્ફળ જશે, આ તપશ્ચર્યાઓ અને ખર્ચેલા પૈસાઓ અને બાંધેલા દેરાસરો બધું જ નિષ્ફળ જશે. બદલાવું જોઈએ અંદર. પુણ્ય તો મળવાનું જ છે. પુણ્ય તો મળશે. ધર્મ કરશો અને પુણ્ય નહીં મળે શક્ય જ નથી. પણ પ્રાર્થના કરજો ભગવાનને પુણ્ય મળે તો એના કરતા પહેલા એ પચાવવાની તાકાત. છકી ન જવાય, અહમમાં સરી ન પડાય. એ તાકાત પેલા કેળવજો. કેવું અદભુત શીખવાડે છે આ જીવન, કેવું કેળવાયેલું છે. શ્રીપાળ નીકળ્યા, જવું છે, પોતાનું નામ મેળવવું છે, પોતાના નામની ઓળખાણ મેળવવી, કંઈક પુરુષાર્થ કરવો છે, ઓળખાણ ઊભી કરવી છે પોતાની. માએ કહ્યું હું સાથે આવું, મેણા કહે હું સાથે આવું, સમજાવી દીધા. એક વારમાં પતી ગયું, સમજાઈ ગયું. કોઈ દલીલબાજી નથી, કોઈ બહેસ નથી, તમને તો પડી જ નથી. કોઈ દાડો હમું જોવાનું જ નહીં, કોઈ દાડો ક્યાંય લઈ જવાના જ નહીં. ધર્મ, ધર્મની નિશાની આ જ. અરસ પરસ ટ્યુનિંગ વધે ને એનું નામ ધર્મ છે. અરસ પરસની સમજણ વધે એનું નામ ધર્મ છે. અરસ પરસ ઉદારતા વધે એનું નામ ધર્મ છે. સમજણથી જીવન જીવાય છે, એકલા પુણ્યથી જીવાતું નથી. સમજાવ્યા, માની ગયા. ચર્ચા તો હોય જ, બે વાર કે પણ ખરા, પણ કેવું શાંતિથી ચાલતું હોય. ધર્મ જીવનમાં ન ઝલકે ને તો એ ધર્મ નથી. તમારા વ્યવહારમાં ઝલકવો જોઈએ. તમારા શબ્દોમાં શાલીનતા હોય, તમારા વિચારોમાં શાલીનતા હોય, તમારા વ્યવહારમાં ઉત્તમતા હોય, આ ધર્મની નિશાની. ત્યાં પછી ગમે તેવા શબ્દો બોલે, ગમે તેવો આક્રોશ કરે, ગમે તેવા રીઝામણા કરે, તમે ધર્મી છો કે નહીં, આપણે ધર્મી છીએ કે નહીં, એ દેરાસર ઉપાશ્રયમાં ખબર ન પડે. તમે બીજા સાથે વ્યવહાર કરો ને, તમારા ઘરમાં આવે ને કોઈ, ત્યારે ખબર પડે કે તમે ધાર્મિક છો કે નહીં.
દેરાસરમાં તો બધા લટુડા બટુડા કરતા હોય, બધું ભગવાન આગળ તો એવા લાગે જાણે આહા હમણાં ચોથો વારો આવે તો પેલું કેવળ જ્ઞાન આમને થાય. એ જ ઘરે પહોંચે ને હજી તો ધોતિયા ને એ ના ખોલ્યા પૂજાના કપડા, એટલું એ સ્મરણ ન રહે પરમાત્માની પૂજા કરીને આવ્યા છે કે પરમાત્માની પૂજા કરવા જઈએ, એટલું એ સ્મરણ ન હોય. ત્યાં ખબર પડે આપણે કેવા ધાર્મિક છીએ. દેરામાં ઉપાશ્રયમાં આંબિલ કરતી વખતે ત્યાં ક્યાંય નહીં જોવાનું કોણ ધાર્મિક છે, ક્યારેય નહીં જોવા. તમે દુકાને બેઠા હો, ઘરે હો, વ્યવહાર અરસપરસની વાતચીત ચાલતી હોય, બસ એના ઉપરથી ખ્યાલ આવે ધર્મ તમને પચ્યો છે, સમજાયો છે કે નહીં. ટૂંકમાં પતી ગયું. મહિલાએ નક્કી કર્યું ભલે બાધા નથી બનવું, તમારા માથે બોજ હોય એ રીતે તો પ્રેમ નથી જ કરવો. પ્રેમ ક્યારેય બોજ ન હોય. બોજ બની જાય ને એ ક્યારેય પ્રેમ ન હોય. અપેક્ષાઓનો બોજ હોય. જ્યાં સુધી અપેક્ષા છે ત્યાં સુધી મોહ છે. અપેક્ષાઓ ખરી પડે પછી આ જે જાગે એનું નામ પ્રેમ છે. મહિલા પ્રેમ કરે, મોહ નથી કરતી. અરસપરસ પ્રીતિ છે, પ્રેમ છે, મોહ નથી. કકળાટ ત્યાં જ થાય જ્યાં મોહ હોય, ઝઘડા ત્યાં જ થાય જ્યાં મોહ હોય. નીકળી ગયા. બસ એ જ યાદ અપાવ્યું છે, સિદ્ધ ચક્ર ભૂલતા નહીં, નવપદને ભૂલતા નહીં. તમે તમારા દીકરાને હોસ્ટેલમાં મૂકો, તમે બહારગામ જાઓ કે તમે કોઈકને વળાવવા જાઓ, શી શિખામણ આપો? ખાવાનું ધ્યાન રાખજે, પીવાનું ધ્યાન રાખજે, ઊંઘવાનું ધ્યાન રાખજે. કોઈના આત્માની ચિંતા નહીં કરો તો કે કેવી રીતે કરો? પોતાની નથી કરતા તો બીજાની કેમ કરો? આપણે પોતાની જ ન કરતા હોઈએ તો બીજાની તો શા માટે કરીએ? આપણે કરો, કોઈની ના કરો, કોઈના આત્માની ચિંતા ના કરો. સંકટ કષ્ટ આવી પડે કરજો નવપદ ધ્યાન. કઈ પણ થાય એક જ શરણું રાખજો, નવપદના શરણે રહેજો, દેવગુરુ ધર્મના શરણે રહેજો. ફાંફા મારતા નહીં, ક્યાંય આડાવડા ભટકતા નહીં. બીજે બધે જ છે ને ક્ષણિક આશ્વાસન છે. સમાધિ ક્યાંય નથી, શાંતિ ક્યાંય. સમાધિ, શાંતિ કે સ્વસ્થતા જોઈએ તો આ જ શરણું છે. કોઈ પણ પરિસ્થિતિ હોય નવપદનું સ્મરણ કરો. સર્વ સમય સાવધાન, બસ સાવધ રહેજો. એ શિખામણ આપીને વળાવ્યા, નીકળી ગયા કુંવર. નિર્ભયપણે ચાલ્યા જાય, કોઈ જ ચિંતા નહીં. ધર્મ જેની સાથે છે એને ચિંતા ના હોય, એને વિશ્વાસ હોય, એને ભરોસો હોય. કોના ઉપર? એક ભગવાન ઉપર, એક ભાગ્ય ઉપર, બંને ઉપર ભરોસો હોય. થશે આગળ આગળ બધું જ થઈ પડશે. અને રસ્તામાં કથાઓ તો જાણીતી જ છે. વિદ્યા સાધી રહ્યો છે અને વિદ્યા સિદ્ધ થતી નથી.
બાધાઓ આવે. દરેક સાધનામાં બાધા જ. અને એ બાધા વખતે સ્થિર રહી શકાય માટે કોઈ ઉત્તર સાધક જોઈએ. આને જોઈને એમ થયું સ્વરૂપ જ એવું, એનું તેજ જ એવું છે, અંદરથી જાગે કે આ માણસનું આ સત્વશીલ માણસ, પહેરેલો લુગડે નીકળેલો છે, કઈ રસાલો નથી. સત્વ સ્વતંત્ર હોય છે, કોઈના ઉપર ડિપેન્ડ નથી હોતું. પુણ્યને કોઈકનો આધાર લેવો પડે. એ 5 માણસની સાથે નીકળે, વાહવાહી થતી હોય, જય જયકાર થતા હોય અને એ રીતે નીકળે, આ પુણ્ય. પુણ્યને કોઈકનો ટેકો લેવો પડે, સત્વને કોઈના ટેકાની જરૂર. તમે ઉત્તર સાધક થશો, હા થઈ જાય, કરો. સત્વાન જે ઉભો છે પછી અનિષ્ટ તત્વો બાધા ન કરી શકે. વિદ્યા સિદ્ધ થઈ ગઈ, ચાલવા માંડવાનું. અપેક્ષાથી સામે નહીં જોવાનું, ભાઈ તારું આટલું કરી દીધું તો મારું કાંઈ. સામે ચાલીને 2 ઔષધિઓ આપીશ, શસ્ત્ર લાગે નહીં, જળ ડૂબાડે નહીં, એવી વસ્તુઓ સામેથી આપીશ. પેલો સુવર્ણ સિદ્ધિ કરતો હતો, કેમે કરીને સિદ્ધ નહોતી થતી, કરી લે ભાઈ, હું બોજ થઈ ગઈ. ને કહ્યું તમારી ઈચ્છા હોય એટલું લઈ લો. પેલા નક્કી કરે ને, ભાગલાખ નહીં, આટલા ટકા મારા. પુણ્યને શંકા હોય આવતીકાલની, ધર્મને ભરોસો. પેલો કહે છે લઈ લો, કુંવર કહે મુझ ખપ નહીં, કુણ ઉચકે ભાર રે. એટલે આ ભાઈ મૂકને આ બધું સોના ચાંદી લઈને ભાર ઉચકીને ક્યાં ફરવું મારે? મારે કાંઈ જોઈતું નથી. કેવો ગણાય આપણી દ્રષ્ટિ? કેવો ગણાય આપણી દ્રષ્ટિએ? આવી જશે, તમે અહીં ધ્યાન દો, આવી જશે. હું બી બેઠો છું યાર. કેવો ગણાય આપણી દ્રષ્ટિએ? લક્ષ્મી ચાંદલો કરવા આવી હોય અને તમે ના મોડું ફેરવો. વ્યવહારું ન ગણાય ને, કે ડાયો ન ગણાય. આવતીકાલે રસ્તો છે, ક્યાંય જશો, કઈ મળશે નહીં મળે, ચિંતા તો હોવી જોઈએ ને. તમે બેફિકર રહી શકો ને તો ભાગ્ય તમારી પાછળ ચાલે. તમે જ્યાં જાઓ ત્યાં તમારું ભાગ્ય પહેલા પહોંચી જાય. પરાણે બાંધી આપ્યું, લઈ જાઓ. પછી તો ધવળ શેઠ મળ્યા, બલી આપવો છે, માંડ ચાલતા નથી. નવપતજીનું ધ્યાન ધર્યું અને બધા જ અનિષ્ટ તત્વો નીકળી ગયા, વહાણ ચાલી ગયા. અઢળક પ્રસંગો છે. પેલી મદન મંજુષા, દરવાજા બંધ થઈ ગયા દેવા. મનને સંતાપ થઈ ગયો, આ કેમ થયું? કુંવરી પૂજા કરી રહી છે ભગવાનની, આંગી કરી છે પરમાત્માની. રાજા આવી ગયા છે, એના પિતા જુએ છે, જુવાન દીકરી છે, કલાઓને વરેલી છે, ધર્મને વરેલી છે. દેરાસરમાં ઉભા છે પરમાત્માની સામે, અને ચિંતા, કોની ચિંતા થઈ?
દીકરીની ચિંતા થઈ ગઈ, આને અનુકૂળ વર મળશે કે નહીં? ક્યાં ઉભા છે? એમાં દરવાજા બંધ થયા. પેલીના મનમાં હાહાકાર થઈ ગયો, ભગવાનના દરવાજા બંધ થઈ ગયા, હવે દર્શનનું શું, આરાધનાનું શું? રાજાને ખ્યાલ આવી ગયો, દીકરી આમાં ભૂલ મારી જ લખ્યું છે, ભૂલ મારી છે, મેં આશાતના કરી. દેરાસરમાં ઉભા રહીને તારા સંસારની ચિંતા કરીને એ આશાતના, અને એના લીધે આ પરિણામ. આપણે તો આવી નહીં કરતા હોય ને, કારણ કે રોજ દેરાસર પૂજારી ખોલી જ આપે છે. જો એક પણ સંસારનો વિચાર એ આશાતના. ધર્મ જેટલો બને બહુ વધુ કરી લેવાની લાયમાં નહીં જીવતા. પૂરી મર્યાદા સચવાય, વિવેક સચવાય, આશાતનાથી બચી શકાય એટલું જ કરજો. વિરાધક ભાવ પોષાય ને એવો ધર્મ ના કરતા. આમે વિરાધના કરતા આવ્યા. અહીંયા પણ એ કરશું તો ભાવાંતર કેવું હશે? શ્રીપાળની નજરથી ખુલ્યા, દ્રષ્ટિથી ખુલ્યા. કેવું સત્વ, બધું જ છે, સંસાર છે કે નહીં? સંસારમાં જ છે, બસ આટલો જ ફરક. એ સંસારમાં છે, એના માં સંસારમાં. આપણે પણ સંસારમાં અને સંસાર પણ આપણા. ચિત્ત જેટલું નિર્મળ, ધર્મનું ફળ જ આ. તમારું ચિત્ત નિર્મળ થતું જાય, નિષ્પાપ થતું જાય, પાપ પ્રત્યે, દોષ પ્રત્યે જાગતો. દરેક ધર્મ આ પુરુષાર્થ. તમે નાનામાં નાનો ધર્મ કરો તોય, અને સંયમ લેવા જેટલો મોટો ધર્મ કરો તોય, કોઈ પણ ધર્મ આચરો, આજ્ઞા તો નિર્મલમ ચિત્તમ કર્તવ્યમ સ્ફટિકોપમમ. યોગ સારમાં મહાપુરુષે પૂછ્યું, પરમાત્માની આજ્ઞા શું? એક જ વાક્યમાં પરમાત્માની આજ્ઞાને સમજવું હોય તો શું? સાધનો ઘણા છે, ક્રિયાઓ ઘણી છે, ધર્મ અનેક પ્રકારે થાય. શ્રાવક જીવનમાં કરવાનો છે, અને શ્રાવક જીવનથી ઉપર ઉઠીને સાધુ થઈએ તોય કરવાનો તો ધર્મ જ છે. પ્રમાણનો ફરક છે, ધર્મનો ફરક નથી. પ્રમાણનો ફરક. શ્રાવક આટલું કરી શકે, સાધુ આટલું કરી શકે, પણ કરવાનો તો ઈરિયાવે શ્રાવક પણ કરે ને ઈરિયાવે સાધુ પણ કરે. પ્રતિક્રમણ સાધુ એ કરે, પ્રતિક્રમણ શ્રાવક પણ કરે. આજ્ઞા શું ભગવાન? તમારા માટે પણ અમારા માટે પણ કોઈ સરખી આજ્ઞા હશે ને કે બે જુદી? બહુ સરસ જવાબ આપ્યો છે માં. એક જ આજ્ઞા છે ભગવાનની, તમે જે સ્વરૂપે આરાધના કરતા હો કરો. તમે સંયમ નથી લઈ શકતા અને તમે ગૃહસ્થ રહીને આરાધના કરો છો, કરો. ના નથી. ક્યાં એવું નથી કે ગૃહસ્થ તરીકે રહેશો તો ઘોર નરક જ મળવાની છે. એ બધા બરા બ્રહ્માથી બહાર આવી જશે. આપણે છે ને એવી રીતે રજૂ કરીએ છીએ ને કે સામો માણસ એમ જ સમજી બેસે છે કે અમે તો ધર્મ કરી જ ન શકીએ, એના માટે દીક્ષા લેવી પડે. ધર્મ એ કોઈ વેશને, કોઈ દેશને બંધાયેલો નથી. ધર્મ એ તમારી પરિણતિ સાથે જોડાયેલી વસ્તુ છે.
આજ્ઞા તો નિર્મલમ ચિત્તમ કર્તવ્યમ સ્ફટિકોપમમ. તમે કોઈ પણ સ્વરૂપે ક્યાંય પણ રહીને આરાધના કરતા હો, એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, જે કરો પણ એ કરવાથી તમારો આત્મા, તમારું ચિત્ત સ્ફટિક જેવું નિર્મળ થવું જોઈએ. તમારી નિર્મળતા વધવી જોઈએ, તમારી નિર્દોષતા વધવી જોઈએ. આ દીકરી દીક્ષા લેવાની છે, આજે સાધુ પદનો દિવસ. દીક્ષા એટલે કષ્ટો સહન કરવા નહીં. દીક્ષા એટલે દરેક પરિસ્થિતિમાં સમાધિ રાખવાની સાધના છે. આર્ત ધ્યાન ઘટતા જાય, સહિષ્ણુતા વધતી જાય, સ્વસ્થતા વધતી જાય, સમાધિ વધતી જાય. આ સંયમ છે, આ સાધુપણું છે. પોતાને સંકેલવાની ક્રિયા છે. તમે ગૃહસ્થ છો, તમારે જોડાયેલા રહેવું પડે ને. કેટલા સાથે? કેટલી જગ્યાએ તમારે જોડાયેલા રહેવું પડે, કેટલું તમારે સાચવવું પડે. અને એટલે જ તમે ધાર્યો ધર્મ નથી કરી શકતા. પણ અહીંયા આવે ને ત્યારે આ બધું છૂટવું જોઈએ. જો અહીંયા આવીને જોડાવા લાગે તો સમજવાનું વેશ બદલાયો છે, પરિસ્થિતિઓ બદલાઈ, પરિણામ બદલાયા. સહજ ઉદ્યમ કરવાનો જ, બીજો કોઈ ઉદ્યમ નથી કરવાનો. હું સોળી નહીં કરું તો મારે કઈ અફસોસ નથી કરવા, પણ મારું ચિત્ત નિર્મળ ન થાય ને એનો અફસોસ કરવાનો. મારા વ્યવહાર નિર્મળ ન થાય એનો અફસોસ કરવાનો છે. પાપ ભીરુતા ન વધે તો અફસોસ કરવાનો છે. આત્મ જાગૃતિ ન આવે એનો અફસોસ કરવાનો. બાકીનું કાલે વિચારીશું.